નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। લગ્ન એક એવું બંધન છે કે જેમાં પતિ પત્ની 7 જન્મો સુધી સાથે રહેવાની કસમો ખાતા હોય છે, પરંતુ આજકાલનો જમાનો તો એવો થઈ ગયો છે કે જ્યાં કેટલાક લોકો તો એવા પણ હોય છે કે જેઓને પોતાનું પાર્ટનર એક જન્મમાં પણ સહન નથી થતો। આ વાત કરવાનું પાછળનું કારણ એ છે કે ઇન્દોરના રાજા રઘુવંશીનો મામલો, મેઘાલયના ચકચારી રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે આ કેસમાં જ્યાં એક તરફ રાજાનો શબ મળી આવ્યો, ત્યાં જ બીજી તરફ લોકો જેને નિર્દોષ માનીને શોધી રહ્યા હતા, એટલે કે રાજાની પત્ની સોનમ જ પોતાના પતિના આ સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર નીકળી હોવાના પણ આરોપ થઈ રહ્યા છે। લગ્નના એક જ મહિનામાં પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યામાં સોનમ ચારે બાજુથી ઘેરાઈ રહી છે। મેઘાલય પોલીસે યુપી ગાઝીપુરથી પોતાની જ સાથે સોનમને બિહાર અને પછી ગુવાહાટી શિલોંગ લઈ જવામાં આવી રહી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે પોલીસનું કહેવું છે કે સોનમે જ પોતાના પ્રેમી રાજ કુશવાની સાથે મળીને પોતાના પતિ રાજા રઘુવંશીનો જીવ લેવાનો ષડયંત્ર કર્યો હતો અને આ યોજના કરીને જ આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 4 જેટલા કોન્ટ્રાક્ટ કિલર્સને શિલોંગ બોલાવવામાં આવ્યા હતા। પોલીસે આ 4 લોકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ પછી અનેક રહસ્યો પરથી પડદો ઉચકે તેવી પણ આશંકા છે। મહત્વનું છે કે સોનમ રઘુવંશી પર મેઘાલય પોલીસ પોતાના પતિનો જીવ લેવાની સંડોવણીમાં આરોપ કરી રહ્યા છે, પરંતુ સોનમનો પરિવાર તેને નિર્દોષ ગણાવી રહ્યા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે ઇન્દોર નિવાસી સોનમ રઘુવંશીના પિતા દેવીસિંહ રઘુવંશીની એક નાની પ્લાયવુડની ફેક્ટરી છે અને આ ફેક્ટરીમાં જ રાજ કુશવાહ નામનો એક યુવક કામ કરતો હતો અને તે ઉંમરમાં સોનમથી લગભગ 5 વર્ષ સુધીનો નાનો હતો, પરંતુ ફેક્ટરીમાં એકાઉન્ટ્સ અને સ્ટાફ મેનેજમેન્ટ સંબંધિત કેટલીક જવાબદારીઓ નિભાવવાના બહાને સોનમનું આવન જાવન રહેતું હતું અને આ જ દરમિયાન રાજ કુશવાહ અને સોનમની નિકટતા વધી ગઈ હતી। જોકે કેટલાક પ્રશ્નોના જવાબ હજી સુધી પણ મળ્યા નથી, જેમ કે શિલોંગની દરેક ગલીઓમાં પોલીસ દ્વારા શોધાતી સોનમ ગાઝીપુરમાં કેવી રીતે પહોંચી ગઈ અને તે પણ એકલી। પોલીસ સોનમ સુધી કેવી રીતે પહોંચી જે ઘણા દિવસો સુધી ગુમ હતી। શું આ ષડયંત્રમાં સોનમની ખરેખરમાં કોઈ ભૂમિકા છે કે કેમ? ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે આ સવાલોના જવાબ ક્યારે મળશે। બીજ નહીં ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।